ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ વચનામૃત લોયા પ્રકરણનું 12મું. 6 પ્રકારના નિશ્ચયનું, સવિકલ્પ નિર્વિકલ્પ નિશ્ચયનું. સ્વામિનારાયણ હરે સંવત 1877 માક્ષરવદી 9મીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં રાત્રિને સમયે વિરાજમાન હતા ને ગરમ પોષની રાતી ડગલી પહેરી હતી ને બીજા સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન કર્યો છે, ભગવાનનો નિશ્ચય 2 પ્રકારનો છે, એક સવિકલ્પ અને બીજો નિર્વિકલ્પ, અને તે 2માં પણ ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ 3 પ્રકારના ભેદ છે. તે 2 મળીને 6 ભેદ થયા. તેના લક્ષણ પૃથક પૃથક કરીને કહો. પછી તેનો ઉત્તર પરમહંસ વતે થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, સવિકલ્પ નિશ્ચયમાં કનિષ્ઠ ભેદ તો એ જે ભગવાન જે તે અન્ય મનુષ્યની બરોબર કામ, ક્રોધ, લોભ, સ્વાદ, માન એ આદિકને વિશે પ્રવર્તે ત્યાં સુધી તો ભગવાનનો નિશ્ચય રહે, પણ જો વધારો કરે તો ન રહે. અને મધ્યમ ભેદ તો એ જે મનુષ્ય થકી બમણા કામાદિકને વિશે અધિક પ્રવર્તે ત્યાં સુધી પણ નિશ્ચય રહે. અને ઉત્તમ ભેદ તો એ જે ભગવાન ગમે તેવું નીચ જાતિની પેઠે આચરણ કરે તથા મદ્ય, માંસ, પરસ્ત્રી, ક્રોધ, હિંસા ઇત્યાદિ ગમે તેવું આચરણ કરે તો પણ સંશય થાય નહીં. કેમ જે એ ભક્ત ભગવાનને એમ જાણે છે જે ભગવાન તો સર્વના કર્તા છે ને પરમેશ્વર છે ને સર્વના ભોગતા છે, માટે જે ક્રિયા પ્રવર્તે છે તે અન્વયપણે નિયંતા રૂપે કરીને સર્વને વિશે રહ્યા જે ભગવાન તે થકી જ પ્રવર્તે છે. તો એ તો કાંઈક થોડીક એવી નીચ જેવી ક્રિયા કરી તેણે કરીને એમને કાંઈ બાદ નથી. કેમ જે એ તો સર્વ કરતા છે. એવી રીતે ભગવાનને વિશે સર્વેશ્વરપણું જાણે, માટે એને ઉત્તમ સવિકલ્પ નિશ્ચયવાળો ભગવદ્ ભક્ત કહીએ. અને હવે નિર્વિકલ્પમાં કનિષ્ઠ ભક્ત કયો તો ભગવાનને સર્વ શુભ અશુભ ક્રિયા કરતા દેખે તો પણ એમ સમજે છે સર્વ ક્રિયાને કરે છે તો પણ અકર્તા છે. કેમ જે એ ભગવાન તો બ્રહ્મરૂપ છે. તે બ્રહ્મ કેવું છે તો આકાશને પેઠે સર્વને વિશે રહ્યું છે ને સર્વની ક્રિયાઓ તેને વિશે જ થાય છે. એવું જે બ્રહ્મપણું તે ભગવાનને વિશે જાણે. જેમ રાસ પંચાધ્યાયીમાં શુકજી પ્રત્યે પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછ્યો છે, ધર્મરક્ષક ભગવાનનો અવતાર તેણે પરદારાનો સંગ કેમ કર્યો? ત્યારે તેનો ઉત્તર શુકજીએ કર્યો છે, શ્રી કૃષ્ણ તો અગ્નિની પેઠે તેજસ્વી છે. તે જે શુભ અશુભ ક્રિયાને કરે છે તે સર્વે ભસ્મ થઈ જાય છે. એવી રીતે ભગવાનને નિર્લેપ એવા બ્રહ્મરૂપ જાણે. તેને કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ. અને શ્વેતદ્વીપને વિશે રહ્યા જે ષટ ઉર્મિએ રહિત એવા નિરંજન મુક્ત તે જેવો પોતે થઈને વાસુદેવની ઉપાસના કરે તેને મધ્યમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ. અને અષ્ટાવરણે યુક્ત એવા જે કોટી કોટી બ્રહ્માંડ તે જે અક્ષરને વિશે અણુની પેઠે જણાય છે એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર તે રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ.
ત્યારે ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, એવી રીતે નિશ્ચયના ભેદ તે શાણે કરીને થયા છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે મુમુક્ષુ પ્રથમ ગુરુ પાસે આવે ત્યારે વક્તા જે ગુરુ તેને વિશે દેશ, કાળ, સંગ, દીક્ષા, ક્રિયા, મંત્ર, શાસ્ત્રાદિકનું જે શુભ અશુભપણું તથા પોતાની જે શ્રદ્ધા તેનું જે મંદ તીક્ષ્ણપણું તેણે કરીને એવા ભેદ પડી જાય છે. માટે સારા દિશાદિકને સેવવા તથા વક્તા પણ સુદો શાંત હોય ને તેમાં કોઈ દોષ ન હોય તે સમયે તે થકી જ્ઞાન સાંભળવું. ત્યારે વળી ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, કદાચિત કોઈક યોગે કરીને કનિષ્ઠ નિશ્ચય થયો હોય તેને પાછો વળી ઉત્કૃષ્ટ નિશ્ચય થાય કે નહીં? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જો શ્રોતાને ઉત્કૃષ્ટ શ્રદ્ધા ઉપજે તથા રૂડા દિશાદિક પ્રાપ્ત થાય તથા ઉત્કૃષ્ટ જ્ઞાનવાળો વક્તા મળે તો સર્વોત્કૃષ્ટ નિશ્ચય થાય, નહીં તો જન્માંતરે કરીને ઉત્કૃષ્ટ નિશ્ચયને પામે. ઇતિ વચનામૃતમ. એ રીતે લોયા પ્રકરણનું 12મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની. આજના પ્રસંગે આપણે બે પ્રસંગો, એક રામાયણનો અને એક દરબારોનો અપૈયાનો, એટલે એકબીજાના ગામનું પાણી ન પીવાની પ્રતિજ્ઞા થયેલી. ગામ સામે એમને ઢીંગાણા થયેલા અને એમાં એક પક્ષના બધા ઘણાનો ત્યાં આગળ વાળિયા થઈ ગયેલા હતા. એટલે વેર ગયા. અને વેર એટલે પછી એ વેર મટ્યા જ નહીં. કારણ કે પહેલાંના મનમાં ખુન્નસ છે અને એમના પહેલાંના મનમાં ખુન્નસ એટલી બધી હતી કે ગમે તેટલું એના માટે સમાધાન કર્યા, પ્રયત્નો કર્યા પણ થયા જ નહીં. અહીં આપણે જોયું એ પ્રમાણે કે અંગ્રેજનો અમલદાર જેની પાસે બંદૂક ને બધું હતું, એટલે બ્રિટિશ ગવર્નર પણ એમાં હારી ગઈ હતી. કારણ એના અમલદાર આવ્યા તો પણ આ દરબારોનું જે ખુન્નસ, એમને જે અંદર ઘા વાગેલા એ મિટાઈ શક્યા નહીં. કારણ કે બંદૂકો એમની પડી રહીને બીજું પડી રહ્યું, કાયદોય પડી રહ્યો, કાયદાને પણ માન મળ્યું નહીં. ત્યાર પછી સ્વરાજ મળ્યું ને સ્વરાજના પણ પ્રયત્નો પાછા થયા અને એમાં પણ સફળતા મળી નહીં. કારણ કે આ વસ્તુ એવી છે કે વેરથી કોઈ દિવસે મળતું નથી. વેર કરો તો વધારે જ અંદર થાય છે. વેરથી આપણે કોઈ દિવસ શાંતિ આવતી નથી. એકબીજાની આ પ્રમાણે ખૂન કરવાથી શાંતિ થતી હતી અને એકબીજાના પ્રત્યેના જે દુષ્ટ ભાવોથી પણ થતી નથી. પણ ભગવાન જ્યારે એમાં દયા કરે છે ત્યારે ભગવાનની દયાથી એ અંદરની જે એમનું વેર છે એ દૂર થઈ જાય. એટલે જ આપણા રામાયણમાં પણ કહ્યું છે કે સુરપુર, નરપુર, નાગપુર તીન મેં સુખ નહીં, કાં સુખ હરિ કે ચરણ મેં કાં સંતન કે માય. કે સુખ અને શાંતિ છે એ ભગવાન પાસે છે. એ પૈસાથી શાંતિ નથી, સત્તાઓથી શાંતિ નથી, ગમે એટલો બીજું કાર્યો કરે તો એમાંથી શાંતિ નથી. શાંતિ છે એ ભગવાનને આશ્રય જઈએ તો શાંતિ થાય.
કાંઈ એવા ભગવાનના સંત છે એને પાસે સરને જઈએ તો શાંતિ થાય, તે સિવાય શાંતિ છે નહીં. ગુણાત્યાન સ્વામીએ પણ વાત કરી છે કે આ 14 લોકના બ્રહ્માંડ છે એમાં જે સુખ વૈભવ બધું છે તે સુખ કરતાં પણ ભગવાનના ભજનમાં મહાસુખ છે અને એમાંથી શાંતિ થાય છે. આપણો કોઈ પણ સંકટ આવે, કોઈ પણ મુશ્કેલી આવે તો ભગવાનનું ભજન કરવાથી જ થશે. એના બીજા અન્ય ઉપાય ગમે એટલે કરે છે એને શાંતિ નથી. પૈસા મળશે પણ અંતર શાંતિ નહીં થાય, કારણ વધારે પૈસા મળ્યા તો ચિંતા તો છે જ, કારણ ઇન્કમ ટેક્સવાળા આવીને ઊભા રહે છે. આપણને ખબર નહીં હોય ને આપણી બધી જ ઓફિસો પર લગાવ કરશે ને બધું માગશે. પૈસા ચિંતા ચિંતા ચિંતા, શું થશે, કેમ થશે, ફલાણું થશે કહો. એટલે હવે બધી રીતની તમે જો વૈભવ બીજું ત્રીજું છે ગમે તે હોય તો પણ આ વેર છે એ મટવા બહુ કઠિન છે. પણ આ ભગવાનનું જ્યારે શરણું થાય છે ત્યારે આ બધી વસ્તુ બને છે. તો આવું એક વર્ષો જૂનું એવું જે એક આ સંકટ હતું, આ ભાવનગર સ્ટેટની અંદરની વાત છે. અને ભાવનગર સ્ટેટના બધા ભાઈઓ તો દરબારો પણ એકબીજાના ઢીંગાણાની અંદર પક્ષમાંથી ભાઈઓ મારાના હતા અત્યાર સુધી. પણ જ્યારે એને ભગવાનનું શરણું સ્વીકાર્યું તો એ બધા જેમના પાડિયા થયેલા હતા એ બધાનો મોક્ષ થયો અને એમને પણ શાંતિ થઈ. બધા જ પ્રેમથી ભેગા થયા અને બીજા પોતપોતાના ગામથી પાણી ભરીને આવેલા અને એકબીજાના ગામનું પાણી ત્યાં આગળ પીધું. ભગવાનની મૂર્તિ આગળ આ બધું સમાધાન થઈ ગયું તો શાંતિ થઈ ગઈ. આજે બધા એ ગામોમાં શાંતિ છે, બધું છે. એટલે આમ કહેવાની વસ્તુ શું છે કે આપણે આ પ્રમાણે જાણીએ છીએ કે આપણે બીજાને દબાઈને આપણે કામ કરીએ એ ના મળે. બીજાને તમે મદદરૂપ થાઓ, બીજાને સહાયરૂપ થાઓ, બીજાને તમે અનુકૂળ થાઓ તો જ એમાં આપણને શાંતિ થાય. બાકી એને હું દબાવું, પૈસાથી દબાવું, સત્તાથી દબાવું, ફલાણાથી દબાવું તો એ તો વેર ઊભું જ થવાનું છે. એથી કોઈ દિવસ ના થાય અને એ પ્રમાણે બની શકે જ નહીં. પણ એ બધી વસ્તુ મૂકી દઈએ તો જ આપણે શાંતિ સુખ થાય છે. તો એ પણ એક આપણા માટે આ પ્રસંગ છે કે એમાંથી એક લેવાનું છે કે વેરથી વેર મળતું નથી, પણ આપણે એકબીજાની નમી દઈએ, એકબીજાને સમર્પણ થઈ જાય, એકબીજાને સહકાર તો જે શાંતિ થાય છે. બાકી એ થાય છે. આ પ્રમાણે રામાયણનો પ્રસંગ પણ આપણે જોયો, બહુ સુંદર પ્રસંગ છે રામાયણનો. કે દશરથ ભગવાન છે ને એમના પુત્રો, એમના પહેલા પત્ની કૌશલ્યા એના રામ ભગવાન, બીજા સુમિત્રા એના લક્ષ્મણજી, ત્રીજા કૈકેયી પત્ની એના આ ભરત, આ એમના પુત્રો હતા. અને ભગવાન રામ તૈયાર એટલે રાજ્યને લાયક થયા એટલે એનો અભિષેક, એના માટેનો સમારંભ થયો. ગાદીએ બધું બેસવાનું કરવાનું, હારમાં બધા માણસોને આમંત્રણ થઈ ગયા, પત્રિકા મંડપો થઈ ગયા, ઉત્સવ થવા માંડ્યા, બધું થવા માંડ્યું, બધું દોડે છે. અને બીજા દાડે સવારે અભિષેક થવાનો છે રામ ભગવાનનો, એટલે એક પ્રમાણે બંધ થયો છે. તે વખતે કઈ જે ભરતના માતા છે એને એક એમની દાસી હતી, દાસીનું નામ મંથરા દાસી હતી, એને કામ કરનારી. હવે એ જેને કહે છે ને એના જીવમાં આ બધી બળતરા થઈને એને બધું એટલે કુસંગ, એને મનમાં એવો ખોટો દુષ્ટ ભાવ હતો. એ દુષ્ટ ભાવ હતો એટલે એને આ વચ્ચે એકબીજાને પ્રશ્ન ઊભો થયો. એટલે કઈને જઈને કહ્યું કે તમારો પુત્ર રામ ભરત છે રખડી જશે અને હાથે પગે થશે તો રામને ગાદી મળે છે, માટે તમે કંઈક એવું કરો કે પેલા તમને દશરથે એક વરદાન આપ્યું છે માગવાનું. પોતે જંગલમાં ગયા હતા અને રથનું પૈડામાં કંઈક આંકરી નાખી તે રાજા પ્રસન્ન થયા અને કંઈક માગો તો હું કોઈ સમય માગીશ, હવે એ અત્યારે માગવાનું છે તો ભરતને ગાદી મળી જાય. આ કુસંગ લાગ્યો કે છે ને આપણે કહીને કુસંગ કરવાનું આ છે. એક શબ્દો પડી ગયો એટલે કુસંગ, એક ઝેરનું ટીપું
એ પડ્યું એટલે મરણ. બધું એમાં ઝાઝું જોતું નથી. એવું જે મહાઝેર જેને કહેવાય એક જ ટીપવું જોઈએ, આ મહાઝેર. રામ ભગવાન જેવા ભગવાન, દશરથ જેવા રાજા અને એનો સમારંભ, એમાં એક મંત્રીને શબ્દો નાખ્યા, પેલાને ઝેર પડ્યું અને જઈને રાજાની પાસે કહ્યું કે મને પેલું વરદાન આપો, મેં તમે મને આપ્યું હતું. એ વરદાન દશરથ તો બંધાયેલા હતા, કે એ દશરથ કહી શકે કે અત્યારે એ વચન રવા દે, એ ચાલે નહીં. પણ રઘુકુળ રીત ચલી આવી, પ્રાણ જાય પણ વચન ના જાય. જો પોતાનો પ્રાણ ભલે જાય પણ જે આપેલું વચન છે એ કોઈ દિવસ જવા ના દે. આ રઘુકુળની રીત છે. રામ ભગવાનનું રામરાજ કહેતા એનું કારણ શું છે કે આ છે, એમના સદગુણો હતા એ કુળની અંદર અને બધા એટલે હવે જો એ પ્રમાણે રાજા કરે તો પોતાને આ પ્રમાણે પેલા વચન આપેલાનો ભંગ થાય છે. અને આ બાજુ રામને વનવાસ મોકલવા, રામ જેવા પુત્રને એ પણ દુઃખ હતું. પણ છતાં પેલું વચન હતું એટલે કંઈ માગ્યું એટલે કહ્યું કે ભરતને ગાદીએ જ બેસી અને રામ વનવાસ થાય. આ રાતના થઈ ગયો અને સવારે બધું જાહેરાત થઈ ગયું એટલે આખા અયોધ્યાની અંદર અશાંતિ થઈ ગઈ અને ખૂબ ક્લેશ, બધાના જીવને ઉદ્ધર થયા રામ ભગવાનને વનવાસ જવાનું. પણ એ થઈ ગયું ને બધું થયું. એટલે કહેવાનું શું છે કે બાપની આજ્ઞા પુત્રોએ પાળવી જોઈએ, એ રામાયણ કહે છે આપણને. રામ ભગવાન છે એ પણ પોતે ગમે રીતે કરીને એ કહી શકે કે પિતાજી તમારી અક્કલ ઠેકાને છે કે નહીં, આ રાજ્યાભિષેક થયો છે, ગાદીએ મને બેસવાનું છે, મને બધી રીતે છે અને તમે મને વનવાસ જવાનું કહો છો. અત્યારનો છોકરો કહી દે, ભણી ગણીને આવ્યો હોય, બાપા જરા કંઈક નોનસેન્સ એટાઉટ ઘરની બહાર કાઢી નાખે. આજની આપણી સંસ્કૃતિ આ છે કે પિતા એટલે પોતાને આપણે કહીએ છીએ માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, કે માતા પિતાને દેવ સમાન માનો. આજના છોકરાને એક છે જ નહીં, બાપની આજ્ઞા પાડવી, માતાની આજ્ઞા પાડવી. કારણ કે ભણી ગણીને તૈયાર થઈ ગયા, મોજ શોખને પૈસા ઉડાવવાના, કોલેજમાં જતી લગ્ન કરી લેવાનો, કોઈને પૂછે નહીં. એટલે આપણી સંસ્કૃતિનું આજે જે આ બિહામનું શરીર આપણું થઈ ગયું છે અને ક્લેશમય, એનું કારણ છે કે આપણી સંસ્કૃતિ ભૂલ્યા છે. આપણી સંસ્કૃતિ એટલી સુંદર છે કે એને જો પાલન કરીએ તો શાંતિ ને શાંતિ છે. પણ આજે પશ્ચિમની જે સંસ્કૃતિ આવી, એમાં ટીવી આવ્યું, એમાં કઈ જાતના ડિસ્ટ્રેક્શન આવ્યા, ફલાણું આવ્યા, એમાં ઘણા પેલા ફેલ એ અને કોમ્પ્યુટર આવ્યા, બધું ઘણું આવ્યું. એની અંદર જે તમારે જોવું તો જોઈ શકો. એની અંદર અશ્લીલ પણ બધું આવે. કમ્પ્યુટરને બધું સાયન્સ આપણે આપ્યું છે, સારું આપ્યું છે, પણ સારામાં નરસું ઘણું આવ્યું. સારા માટે કર્યું હતું, પણ જે માણસોને પૈસા કમાવા છે, જેને દુષ્ટ ભાવનાઓ છે, તે અશ્લીલ બધું મૂકી દે છે. મારામારી, વ્યભિચાર, દુરાચાર, એકબીજાને ખૂન ખરાબી, આ ને તે, દારૂ ધમાલ આવે. છોકરાઓ એના ઉપર બેસી જાય, આખું ઘર બેસી જાય ટીવી જોવા માટે. બાપે બેસે, બાપનો દીકરો બેસે, બાપના છોકરાની વહુ બેસે, પોતાનો પત્ની રહે, બહેન બેસે, ફોઈ બે, બધું બે અને જોઈ ટીવી. હું એનો સંસ્કાર રહે ખરા? કેટલી મર્યાદા તૂટી જાય, કુટુંબ મર્યાદા તૂટી. કારણ કે બેસવાથી બધાનો વિકાર થયો અને બધા અંદર આપણા કામ એવા પ્રશ્નો થયા છે. બાપ દીકરીને પણ થયા છે, ભાઈને બેને થયા છે. આવા કેટલા પ્રશ્નો થયા છે. અશ્લીલ વાંચન, પુસ્તકો અશ્લીલ વાંચવાનો, કે એની અંદર એવું બધું જ જે આવે. સારા રામાયણ વાંચ્યું, મહાભારત વાંચ્યું, ધર્મશાસ્ત્રો વાંચવા, એ પડી જ નથી. એની શી જરૂર છે? આજે છોકરા ભણ્યા ત્યાંથી એ બધું થઈ જાય. કારણ કે બાપને પણ એવું થઈ ગયું છે, પૈસા કમાવા છે, છોકરા જેવા થાય એવા કે ચાલશે. એટલે બાપના જે સંસ્કાર એ પણ છોકરાને મળતા નથી, મા બાપના સંસ્કાર. કારણ કે એ આજે થાય છે, છોકરા ભણે છે, પૈસા આપીને જાય, પણ ત્યાં કેવો ભણે છે, શું ભણે છે, એનું કંઈ ભાન નથી આપણે. એટલે એ પણ આવું જ બધું જોયા કરે, ત્યાં જઈને મૌસારાઈ કરે, અને જાતના છોકરા છોકરીનો પ્રેમ થઈ જાય. ઘરે કોઈને પૂછવાય ના આવે કે અમે પ્રેમ કરીએ છીએ. પછી જ્યારે દુઃખ થાય ત્યારે રડવાનું થાય. એટલે આવી બધી જે પશ્ચિમની સંસ્કૃતિ, ત્યાં કોઈ લોકો પરદેશમાં છે, છોકરો 16 વર્ષનો થયો ને એટલે ઘરેથી પતી ગયો, મા બાપનો રહેતો જ નથી.
ગમે એટલી રીતે ઉછેર્યો, ગમે એટલું તમે ભણાવ્યો, ગમે એટલું કર્યું હોય તો એ બાપ મારા બાપની જોડે શું, મારે એની ક્યાંથી આજ્ઞા? એટલે એ મારે બંધન શા માટે જોઈએ? તે પછી પોતે નોકરી કરતો થાય, ફરતો થાય ને પછી આવી બારોબાર કોકની છોકરી હારે પની લઈને એનું કરે ને પાછા 5-10-15 દાડા મહિનો ચાલે ને પછી છૂટા થઈ જાય. પછી વળી બીજે વળી પેલી કંઈક વાંધામાં જ કંઈ પડે તો એને મૂકીને બીજું. આવી બધી પ્રજા છે ઉછેરે. આવી એ સંસ્કૃતિની અંદર આપણે મોહ પામ્યા છે. મોહ વસ્તુ એવી છે કે ખોટાને સાચું છે ને સાચું ખોટું થયું છે. આપણા શાસ્ત્રો કહે છે આજે મોહ છે ને એ વ્યાપે ત્યારે માણસને ખબર નથી કે હું ખોટું છે, ના એ સારું છે, મેં કર્યું એ સારું જ છે, એમાં મરે તો એ ભલે રહે હોય. તો એવી એ સંસ્કૃતિ. એટલે આપણી સંસ્કૃતિ આપણને જે શીખવે છે કે મા બાપની સેવા, ભાઈ ભાઈનો પ્રેમ જુઓ તમે. રામ ભગવાનનો ભરતનો કેટલો સુંદર પ્રસંગ. પેલાને ગાદી આપે છે તો ગાદી પણ બેસતા નથી. આજનો ભાઈ તો ચડી જ બે, ના હોય તો કેસ કરીને પણ લઈ લે, મારો જ હક છે એનો નથી. કોર્ટ કચેરી કરીને પણ કરે આખે, અને ઠેઠ સુપ્રીમ સુધી જાય. સુપ્રીમ સુધી જાય એનો છાલ મૂકે નહીં. આ આપણી પાસે અત્યારે જ. કારણ કે પરદેશમાં એકબીજાનું પડાવી લેવું, એકબીજાને દુઃખી કરવું, હેરાન કરવું એ છે. તો એ આપણી સંસ્કૃતિ શું કે ભાઈને એકબીજાનો પ્રેમ જોઈએ. તો ભરતે આપેલો છે, એને મળ્યું છે, કાયદેસર મળ્યું છે, છતાં એને કહ્યું કે આ ગાદી મારી નથી, મારા ભાઈ રામની છે. એમને જ યોગ્ય છે, એ જ લાયક છે ને એને જ આ ગાદી કહી શકાય મારી. ભલે મારી માતાએ મને કહ્યું. એ ભરત એની માતાનો પક્ષ તે વખતે ના રાખ્યો કે ભાઈ આ ગાદીની આ તો અન્યાય થાય છે કે ભાઈ નહીં. એને આવા રામ ભગવાન એને કહ્યું, ભગવાન અરે એમને કે મારે ગાદી ના જોઈએ. ભગવાન રામને જઈને મળે છે ને આ ગાદી આવો, પણ રામ પણ અપટતા બાપાની આજ્ઞા પાડવી જ જોઈએ. મારે આજ્ઞા પાડવાની છે ને તારે પણ પાડવાની છે એમ કહી દીધું. તું પણ તને ગાદી આપે છે, તું ગાદી સંભાળને, મને વનવાસ છે, તું વનવાસ. ને ત્યાંય કહી દે કે બહુ સારું. રામ કહે છે ચાલો તાર પાછા. પણ એ લાલચ નહીં. આ તો રામના આદેશો છે, રામાયણના પ્રસંગો છે. આપણે જો જીવમાં ઉતારીએ તો આ બધું આપણે જોઈને પાછું ખંખેરીને ઊભા ના થશો. આમાંથી કંઈક લઈને જજો. છોકરાઓ લેજો ને બૈરા પુરુષો બધા આ બેઠા છે બધા. તો આપણે શાંતિ લાવી હોય, ઘરમાં શાંતિ લાવી હોય, કુટુંબમાં શાંતિ લાવી હોય, રાષ્ટ્રમાં શાંતિ લાવીએ તો આ ભાવનાઓ જોશે. આપણી સંસ્કૃતિની જે ભાવનાઓ છે કે કુટુંબ પ્રત્યેનો પ્રેમ, ઘરમાં કુટુંબનો પ્રેમ, સમાજની અંદરનો પ્રેમ, રાષ્ટ્રની અંદરનો પ્રેમ, ધર્મની ભાવનાઓ, આ બધા જ્યારે હશે ત્યારે જ આપણને થશે. તો એ પ્રમાણે ભરતને કહ્યું અને ના કંઈ નહીં તો એમની ચાખડીઓ લીધી અને પોતે રામની ગાદી ઉપર ચાખડીઓ મૂકી અને એ 12 વર્ષ સુધી એ ચાખડીની પૂજા કરીને આજ્ઞા લઈ અને રાજ પોતે કર્યું. પોતે ગાદી પર ના જ બેઠા, નીચે બેસીને પોતે પગે લાગીને કર્યું. મારા 14 વર્ષ વનવાસ ગયા. પછી પાછા જ્યારે રામ આવ્યા ત્યારે એનું સામયું કર્યું. જાય ખરા કોઈ સામયું કરો? ક્યાં તો આવ્યો એટલે આવ્યો પાછો, માટે મારીને કાઢો. આવ્યો પાછો આવ્યો, કોર્ટ કરો, કચેરી કરો, પોલીસ કરો, ફલાણું કરો, આવી ભાવનાઓ, દુષ્ટ ભાવનાઓ આપણી કહેવાય. આવ્યો છે પણ ભરત એનો સત્કાર કરવા જાય. વાસ્તે ગાસ્તે ધામધૂમથી એમને શહેરમાં પધરાયા. આખી અયોધ્યાની પ્રજા ખુશી થઈ, આનંદ થઈ અને આવીને રાજગાદી ઉપર બેસાડ્યા અને એમની આરતી કરીને પગે લાગીને થયા. રામ ભગવાન પણ રાજી થયા, ભરત રાજી થયા. 2 જણા મળ્યા. આજે અહીંયા જે છે ભરતને રામનો મિલાપ, આ બધો પ્રસંગ બહુ સુંદર છે. રામને ભગવાનનો મિલાપ થાય છે ભરતનો. એ આ રીતે છે કે બેયના ભાઈઓ મન એક જ હતું, બીજું કંઈ મનમાં વેરઝેર નહોતું કે બે એક પિતાની પડાવી લેવું એવું નહોતું. તો આપણે આ શીખવાનું છે કે ભાઈઓનું પણ એકબીજાને મળતું હોય તો આપી દો. આ તો એકબીજાનો ભાઈઓ તો પ્રદેશ ગયો હોય તો અહીંયાની જમીન બમીન બધું લઈ લઈને તું તો ત્યાં ગયો, આવે તારે કંઈ તારું કશું નથી તો લે એટલે ભાઈ છે એનો હક છે આપો. પણ આવી ભાવનાઓને લઈને પણ જે આ પ્રસંગ થયો છે આપણે એટલું જાણવાનું છે કે ભરતનું કેવી સમજણ, એનું કેવું. એટલે કહ્યું મહારાજે કે રામના વનવાસ કરતાં ભરતનો ત્યાગ. રામ ભગવાન વનવાસ ગયા અને જે એમની મહત્તા અને એની એ વસ્તુ આપણે જાણીએ એના કરતાં પણ લોકોને કહ્યું કે ભરતનો ત્યાગ, મળેલી વસ્તુ મૂકી દેવાની.
પોતાને આવી મોટી વસ્તુ મળી છે, સામાન્ય નથી મળી કે ચાલો કે 2-5 હજાર રૂપિયા મળી ગયા કે ઝૂંપડું મળી ગયું. આટલું મોટું રાજ, આટલી સંપત્તિ એનો મૂકી દીધું અને પાછું રામને એમ વાસ્તે ગાસ્તે પધરાઈને મળ્યા અને 2 ભાઈ ત્યારે મળ્યા, પ્રજામાં શાંતિ થઈ. એટલે કેટલું બધું ત્યાગ કહેવાય. આપણે ત્યાગ કરી શકતા નથી. સામાન્ય વસ્તુ મૂકવી હોય તો મૂકી શકાય નહીં. કોર્ટ કચેરી કરીને જે થવાનું થાય, પૈસા ખુવાર કરે, બીજી રીતે ખુવાર થાય પણ કરે, છેવટે 0 આપણે એનું પરિણામ ભોગવીએ છીએ. પણ આ મોટું દિલત રાખ્યું તો કેટલું બધું છે સુંદર. તો આવા જે પ્રસંગો છે એટલે કહેવાનું 2 ભાઈઓને. ત્રીજી વાત કરીએ કે લક્ષ્મણજીને વનવાસ જવાની આજ્ઞા નહોતી. ભગવાન દશરથ ભગવાને બેને જ એકને જ કહ્યું છે, રામ ભગવાન જાય ને પેલાને કરે. લક્ષ્મણને નહોતું અને સીતાજીને પણ આજ્ઞા નહોતી. પણ લક્ષ્મણે કહ્યું કે મારો ભાઈ જંગલમાં રખડે અને હું અહીંયા આગળ સુખ ભોગું. ભાઈની સાથે ગયા. કેટલો બધો પ્રેમ હતો ભાઈઓનો કે એને દુઃખે દુઃખે અને એને સુખે સુખ ગયો. સીતાજીને આજ્ઞા નથી પણ સીતાજી પણ ગયા કે મારો પતિ છે વનમાં ફરે, દુઃખી રહે, હેરાન થાય ને હું અહીં બંગલામાં મહેલમાં બેસીને સુખ ભોગું. પતિ વત્તા સ્ત્રીનું લક્ષણ કે મારો પતિ જ્યાં એને શ્રીજી મહારાજે પણ લખ્યું કે પોતાનો પતિ છે એ કદાચ અંધ હોય કાં પોતાની એક અપંગ હોય તો એની પતિ પરમેશ્વર સમજીને પતિની સેવા કરવી. આ એક વાત પણ આપણા શિક્ષાત્રીઓ લખ્યું છે કે આવી રીતે ભાવ આપણો. આજે સ્ત્રી છે જરાક ઓછું એ થયું કે જય સ્વામિનારાયણ, તું તારે રસ્તે હું મારે રસ્તે લ્યો, જરા વાતમાં જરા બગડે, બીજું કંઈ નહીં. વાતની અંદર જ છૂટું થઈ જવાનું થાય છે. એટલે એક આપણા જે સંસ્કાર જ નહીં કે ભાઈ આપણે જિંદગીભર. આજે આપ તો જાણતા છે કે આપણા જે વડવા થયા છે, તમારા પિતા છે, દાદા છે, એ કોઈ દિવસ કોઈ લગ્ન કરવા માટે પોતે જોવા ગયા છે કોઈ દાડો? બ્રાહ્મણોએ આવીને કહ્યું કે આ છોકરો સારો છે, છોકરી થઈ ગઈ. તમે આમાં જે મોટી ઉંમરના થયા છે એ કંઈ જોવા નહીં ગયા. બ્રાહ્મણે કર્યું છે ના પાડ્યું. અત્યારે તો છોકરો કે મારે જ જોવું પડે અને જોવે એટલે કેટલા 1-2 નહીં 20-25 જોઈ નાખે અને બધું જોઈએ ને તો પછી પાછો જ જાય કે મારે નથી, મારા લાયક નથી. લ્યો હવે તું ક્યાં રૂપાળો છે કે તારા બધા હોનાના હાથ પગ થઈ ગયા છે, બીજું ટીવી થઈ ગયું, આમ નથી ને ફલાણું નથી ને ઠીકનું. એટલે બધું જોઈને જાય. એટલે બાપ કહે બહુ સારું છે, સારી વસ્તુ છે, બાપને મૂકે છે, મને નથી ગમતું એટલે થઈ રહ્યું. હવે આ પહેલાં આપણે જોતા જ નહોતા, મા બાપે જ નહોતા જોતા. બ્રાહ્મણજીને કરે એને નક્કી એને જિંદગી સુધી પાલવ્યા. સુખ દુઃખ તો આવ્યું છે, એમને પણ આવ્યું છે, પણ કોઈ દાડો એમ નથી કે આપણે છૂટા થઈએ. તમે એનો દુઃખ સુખમાં ભેગા થયા અને કુટુંબ સુખ દુઃખ વેઠી આ છે. સુખ દુઃખ વેઠીને કુટુંબ પણ ભેગા રહ્યા, સમાજ પણ ભેગો રહ્યો. એટલે એ રીતે છે. તો સીતાજીને પણ ત્યાં ગયા. એ પણ વનની અંદર વલકલ વર્ષનો ના સારી સાડી, ના સારા શણગાર, કશું જ નહીં, એમને એમ ગયા નહોતા. લક્ષ્મણ પણ ગયા, બધાને ભેગા ગયા. એટલે કહેવું એક આપણી જે કુટુંબ ભાવના જેને કહીએ છીએ એ આપણા પ્રસંગોથી આપણે ખ્યાલ આવે. રામાયણ તો વાંચી જઈએ છીએ, આપણે સાંભળીએ છીએ. રામાયણના પારાયણો કેટલી સાંભળી નાખી, ભાગવતની પણ વાંચીને આપણે સાંભળ્યું છે. અને અમે આવા ભાષણો કરીએ છીએ અને તમે બધા સાંભળો છો, પણ પછી થોડીક વાર પછી ભૂલી જવાય. આ કળિયુગનો વાયરો એવો છે કે આ વાયરો અહીંયા શાંતિ બધું થાય, પણ બહાર જાય એટલે ભૂલી ગયા, કંઈ નહીં. ત્યાં જઈને ઘરમાં ઝઘડો કરે, તરત જ કરે કે તું આમ કેમ મને આમ ચાલ્યું. એટલે આવી વસ્તુને પણ આ એક વસ્તુ છે, તો સમજીને જીવમાં ઉતરે તો શાંતિ થાય અને આપણને લાભ થઈ જાય. તો કહેવાની વસ્તુ એ છે કે રામાયણ જેવો ગ્રંથ એ એક સુંદર ગ્રંથ છે, તુલસીદાસે કરેલો છે. વાલ્મીકજીનો પણ રામાયણ છે, એની અંદરથી આ બધા પ્રસંગો જો આપણે જો સમજીએ તો એની અંદર આપણને કેટલી સુખ ને શાંતિ પણ થાય. સીતાજીને રાવણ લઈ ગયો, અપહરણ કરી ગયો. તો જંગલમાં રહેતા હતા પર્ણકુટીમાં. મારીચનો એનો મામો મારીચ હતો, એટલે મારીચને સોનાનો બનાવીને મારીચને મોકલ્યો. જો પૂર્ણકુટીથી આગળ ચડતો આવ્યો, ઘાસ ખાધો. સીતાજીને થયું કે મારે આ મૃગ જોઈએ, આપણા પર્ણકુટી લાવવા. રામ ભગવાન કહે રહેવા દો, આ તો બધી માયા છે, રાવણની માયા છે કે ના પણ મારે જોઈએ. બહુ અઠાગ્રહ કર્યો. એટલે રામ ભગવાન લેવા ગયા, પેલો નાઠો, એની પછી રામ ગયા. અને પછી એ મારી છે ત્યાંથી અવાજ કર્યો કે
કે લક્ષ્મણ તો આવજે, દોડજે, દાજે, અહીં આ પ્રમાણે થાય. એટલે લક્ષ્મણ જપવાનો ટાઈમ અવાજ સાંભળ્યો એટલે સીતાજીને થયું કે તમારા ભાઈ રામને ભાઈ કંઈક છે, મુશ્કેલી છે, એટલે એમનો અવાજ છે, માટે જાઓ. લક્ષ્મણ કે મારા ભાઈ તો ભગવાન છે, કંઈ થવા નથી, તું બેસી ના. અને સ્ત્રી સ્વભાવ છે, જરા અઠે ચડે ને તારે આપણાથી બોલાય નહીં, ચૂપ થવાય, હાથ જોડવાના કે તમે દેવી તમારો પ્રકોપ ઓછો કરો, શાંતિ થાવ, અમે તમને પગે લાગીએ છીએ. એટલે એવું થઈ જાય. એટલે કહેવાનું છું કે એમની જરા લીધી એટલે જવું પડ્યું. લક્ષ્મણને પણ કહ્યું કે લેખા છે, હું આ દોડું છું ઝૂંપડીને ચારે બાજુ, એનીથી બહાર જઈશ નહીં, બહાર જશો તો મુશ્કેલી આવશે. એટલે કે સારું ગયા. રાવણ આવ્યો સાધુના વેશમાં, શું એને હરણ લઈ જવા માટે. 2 જણા જતા રહ્યા છે પહેલાં લગ્ન, કે મારી તો માયાવી હતો, એ તો માણસ થઈને ચાલ્યો ગયો, પણ ત્યાં ગયા એની વચ્ચે તકનો લાભ લીધો કે એ 2 હોય તો લેવાય નહીં. પછી આવ્યો, ભિક્ષા મને આપો. પહેલાં એ કહ્યું કે સીતાજીએ કે તમે અંદર આવો ઝૂંપડીમાં, એટલે ભિક્ષા આપો. હું અંદર નથી આવતો, ભિક્ષા આપીએ તો બહાર આપો. અતિથિ છું અને અતિથિને આપણે માનીએ છીએ કે અતિથિ દેવો ભવ. આ એક પણ દેવ, કોઈ પણ અતિથિ આવ્યો તો એને આપણે આ સન્માન કરીએ, ખવડાવીએ, પીએ. અતિથિ એટલે સમજો છો, જેની તિથિ નહીં, એટલે કોઈ એનો ટેલિફોન નહીં, તિથિ નહીં, વાર નહીં, તહેવાર નહીં, કંઈ અચાનક આવીને ઊભા રહે, અચાનક આવી. એટલે એ તિથિનું આપણે સન્માન કરવાનું. પછી આ તો કે ટેલિફોન કર્યો હાલે આવો છો, કંઈ સમજો છો કે નથી સમજતા, અહીંયા આગળ આમ ઠેકાણું છે. અને બારમાં એમ લખ્યું હોય કે પરમિશન સિવાય, વિધાઉટ પરમિશન કહે છે ને, નો એડમિશન વિધાઉટ પરમિશન, બોર્ડ મારી દીધું હોય. આપણે તો કહીએ કે ભાઈ અતિથિ આવો, પધારો, સૌનું સ્વાગત. શ્રીજી મહારાજ પોતે આપણે જેમ આવ્યા ત્યારે લખ્યું કે જેને જોઈએ તે આવો મોક્ષમાં ગવારે લોલ, જેને જોઈએ તે આવો મોક્ષમાં ગવારે લોલ. આજ ધર્મ વંશીને દ્વાર જેને કે આવો મોક્ષમાં ગવારે લોલ. આપણી ભાવના છે કે ભાઈ બધા આવો, તમે જેને જોવે મોક્ષ જોઈએ આવો, જે હોય નાત હોય જાત હોય, બધાનું કલ્યાણ કરવું છે, બધાને સારું કરવા. એમ જે એવા કુટુંબી ખાનદાની કુટુંબ છે, જેને સંસ્કાર છે, જેની એવા સંસ્કૃતિ છે, એ પણ આપણે કહીએ છીએ આ માણસ તો ખાનદાન છે, આ માણસ ખાનદાન છે, એવું આપણે એને કહીએ છીએ. સંસ્કારી છે, શું કે આ સંસ્કાર છે એટલે એને કહીએ પ્રમાણિક. તો એના માટે ભાવ થાય, બધાને આપણને ભાવ થાય ને એને પણ આપણા પ્રત્યેના ભાવો થાય. તો એ ભાવના છે એની અંદરથી તો થાય. પણ એ ભાવના ના હોય તો શું થાય? એટલે ભગવાનના દરબારમાં બંધ નથી, દ્વાર ખુલ્લા છે. અને જ્યારે તમારી ઈચ્છા થાય ત્યારે આવો અને આ વાત ગ્રહણ કરો, તમારું સર્વનું કલ્યાણ થાય. એટલે રામાયણ મહાભારત જે અવતારો થયા, ભગવાન શ્રીજી મહારાજ એમના સંતો બધાએ આપણને આ જ આપ્યું છે કે બધા જોગી બાપા અમારા બોલતા કે ભગવાન સર્વનું કલ્યાણ કરો. એમની એક જ સ્વભાવના, ગમે ત્યારે બેઠા હોય, ગમે તે હોય તો પણ ભગવાન સર્વનું ભલું કરો. કોઈના પ્રત્યે રાગ દ્વેષ, મારું તારું, છળ કપટ કંઈ નહીં, એકદમ અલ્યા પુરુષ. બધા અહીંયા કોઈ બહુ સારું, ભગવાન તમારું સારું, તમારું કલ્યાણ થાય. તમને આનંદ છે, ભૂખ્યો હોય તેને જમાડી દે. ના ના બધો જાય કે ના મારે ટાઈમ નથી, બરાબર, ના મારા હમ. એટલે આગ્રહ કરીને જમાડે. આપણે તો કંઈ જાય સારું, અહીંયા આવ્યો ને કવેળાનો આવ્યો, હવે ખવડાવું છું. પછી ગમે ત્યારે અડધી રાતે સુખી મહારાજે રોટલા કરીને લોકોને જમાડ્યા. મંદિરમાં આવેલા માણસો છે, અડધી રાતે આવ્યા તો પણ ઉઠીને રોટલા કરી અને જમાડ્યા. એટલે દરેકનું પેટ ઠાર્યું છે, હૈયું ઠાર્યું છે, મન ઠાર્યું છે અને ભગવાનની ભક્તિ કરાવી છે. ત્યારે એવા પુરુષને આપણે જીવમાં એના પ્રેમ થાય. તો એ પ્રેમ આપણે કરવાનો છે અને પ્રેમથી આપણે રાજી થવાના છે. તો આજે આ પ્રસંગે આપણને આ 2 પ્રસંગો એટલા સુંદર છે કે કોઈ જાતનું વેર કરવું નહીં. અને વેર હોય તો તરત ભેગું કરી દેવું, એકદમ પાણીમાં લીટો થયો એટલે તરત. અમારા જોગીજી બાપા કહેતા કે કોઈની સાથે બોલવું ચાલવું થાય તો પાણીમાં લીટો, તરત ભેગું થઈ જાય, ભૂલી જવાનું. જય સ્વામિનારાયણ. સોરી, અમારા પરદેશમાં છે ને, પરદેશમાં મોટર કોઈ ભટકાય ને, 2 મોટરો, પેલો આમ જાય, પેલો આમ જાય, સોરી, પેલો આમ જાય ને પેલો આમ જાય, પતી ગયું. અહીં તો એને બોલાવે, પોલીસને બોલાવે, એને ચેકિંગ કરાવે, એને આટલો દંડ કરાવે. એટલે કહેવાનું સોરી કે બધું પતી જાય ને પહેલાં. એટલે આપણે એટલું જ કરવાનું છે કે આ ભૂલી જવાનું છે, જે થયું છે ભૂલી જવાનું છે
તો ભયનો શમ ને બધું થશે અને આ શાંતિ થશે. તો આપણને જે કોઈ શાંતિ આપનાર છે આપણી આધ્યાત્મિક વાત છે, આપણી સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિનું આપણે ગૌરવ રાખવાનું છે. એ ગૌરવ રાખીને આપણો સંસાર જીવન જીવવાનું છે. એ માટે બળ ભગવાન સર્વને આપે એ પ્રાર્થના. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, પોતા થકી થોડું થાય તો થોડું કરવું ને હાથ જોડવા, પણ કપટ ન કરવું ને આડું અવળું તરી જવું નહીં. અને મોટા આગળ જો જીવ સરળપણે વર્તે તો સહેજે જ મોટા તેની ખબર રાખે, તેમાં કાંઈ કહેવું પડે નહીં. ને જગતમાં પણ એમ રીતિ છે, જે જેનો થઈ રહે તેની ફિકર તેને રાખવી પડે છે, તે મોટા ખબર રાખે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, અવતાર માત્ર તો ચમકપાણ જેવા છે, તેમાં કેટલાક તો મણ જેવા છે, ને કેટલાક તો 10 મણ જેવા છે, ને કેટલાક તો 100 મણ જેવા છે, ને કેટલાક તો 1,00,000 મણ જેવા છે. તેમાં જે મણ ચમક હોય તે આ મંદિરનું લોઢું હોય તેને તાણે, ને 10 મણ ચમક હોય તો આખા શહેરના લોઢાને તાણે, ને 100 મણ ચમક હોય તો આ દેશના લોઢાને તાણે, ને 1,00,000 મણ ચમક હોય તો આખા પરગણાના લોઢાને તાણે. ને આજ તો બધો ચમકનો પર્વત આવ્યો છે, નહીં તો બધું બ્રહ્માંડ તણાય કેમ? એમ વાત કરીને બોલ્યા છે, પૂર્વના અવતારમાં જેમાં જેટલું ઐશ્વર્ય છે તેમાં તેટલા જીવ તણાય છે. ને આજ તો સર્વ અવતારના અવતારી ને સર્વ કારણના કારણ એવા જે પુરુષોત્તમ તે જ પધાર્યા છે. ને તેને જોઈને તો અનંત ધામના પતિ, તે ધામના મુક્ત, તે મહારાજની મૂર્તિને વિશે તણાઈ ગયા. જેમ ચમકના પર્વતને દેખીને વાણના ખીલા તણાઈ જાય છે તેમ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, પંચ મહાપાપનો કરનારો હોય તેનું પ્રાયશ્ચિત શાસ્ત્રમાં કહ્યું નથી, તો પણ આ સભાના દર્શન કરે તો તેના પાપ ટળી જાય. કેમ જે આ સભામાં ભગવાન છે, સાધુ છે, સર્વે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, નથુ પટેલે વાડીમાં પૂછ્યું છે, બધેથી આસ્થા તૂટીને એક ઠેકાણે કેમ થાય? ત્યારે સ્વામીએ ઉત્તર કર્યો છે, તેના જાણીને બધાને માનવા ને જે આપણને મળ્યા છે તેની સાથે પતિવ્રતાની ટેક રાખવી. આપણે એ બધાનું શું કામ છે? આપણે તો દેહ છતાં જેના ભેગા રહ્યા છીએ તે જ તેડવા આવશે, બીજા નહીં આવે. ને મરીને તેના ભેગું રહેવું છે. ફરી પૂછું, અહો કેમ થતું નથી? ત્યારે સ્વામીએ ઉત્તર કર્યો છે, ચામડાની મશક પલળતી જાય તેમ પાણી સમાતું જાય, તેમ ધીરે ધીરે થતું જાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાન તો ઘણાયને મળે છે, પણ આવી ગમત કોઈએ કરાવી નથી. ને આ યોગ ઘણો દુર્લભ છે. ફરીને આવો યોગ નહીં બને, કારણ કે હાલ સાક્ષાત ભગવાનનો યોગ છે. ને હાલમાં ઘડી પળ જાય છે, તે ઘણી દુર્લભ છે. માટે ભગવાન વિના બીજું રાખશે તેની અસદ ગતિ થશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ સમામાં આપણો અવતાર થયો છે તે મોટા ભાગ્ય છે. 100 વર્ષ પહેલાં કે 100 વર્ષ પછી જન્મ થયો હોત ને ગમે તો સમાધિ થાત, તેમાં શું ઉગડ્યું? આ વાતો ને આવો જોગ તેની બરાબર થાય નહીં. ને હાલ તો ધર્મ અર્થ કામને પડ્યા મૂકીને કેવળ મોક્ષ જ રાખ્યો છે. તેમાં જેને ગુણ નહીં આવે ને અવગુણ આવશે તેને અસુર જાણવો. ને હાલની ક્રિયા એકે અવગુણ આવે એવી નથી, સહેજે જ ગુણ આવે એવી ક્રિયા છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, વરસાદ તો ભગવાન વરસાવે છે, ને ઇન્દ્ર તો રિસાઈ ગયો છે, તે વરસતો નથી. ને કાળ પણ કોપ્યો છે, પણ દયા આવ્યાથી વરસાદ કર્યો છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, બળદિયાને તંતીમાં બાંધે છે તેમ જીવ માત્રને તંતીમાં બાંધી લીધા છે. તે કોઈ ક્રિયા થાય જ નહીં ને છૂટાય નહીં. ને તેમાંથી છૂટ્યાનો ઉપાય તો પ્રગટ ભગવાન અને તેના સંગી એ બે જ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, પંચાળાના વચનાવતમાં કહ્યું છે જે જેમ ભગવાનનો સંબંધ રહે તેમ સુખ થાય છે. તે ભગવાન પરોક્ષ હોય ત્યારે કેમ સંબંધ રહે? પછી ઉત્તર કર્યો છે, કથા, કીર્તન, વાર્તા, ભજન ને ધ્યાન તેણે કરીને સંબંધ કહેવાય.
ને તે કરતાં પણ મોટા સાધુનો સંગ એ તો સાક્ષાત ભગવાનનો સંબંધ કહેવાય ને ભગવાનનું સુખ આવે. કેમ જે તેમાં ભગવાન સર્વ પ્રકારે રહ્યા છે ને પ્રત્યક્ષ હતા ત્યારે પણ જેવા છે તેવા ન જાણ્યા તો સંબંધ ન કહેવાય, ને એમ જાણ્યા વિના તો પ્રત્યક્ષ હોય તો પણ શું. ને તેમજ જે સંતમાં ભગવાન સર્વ પ્રકારે રહ્યા છે તેને જાણે તો આજે પ્રત્યક્ષ છે, એમ જાણ્યા વિના તો આજે પરોક્ષ છે. ત્યારે એક સાધુએ કહ્યું, જે મૂર્તિઓ પ્રત્યક્ષ નહીં? ત્યારે સ્વામી બોલ્યા, જે પ્રત્યક્ષ ભગવાન તથા સંતના ચરિત્રમાં મનુષ્ય ભાવ આવે તો અમાવાસ્યાના ચંદ્રમાની પેઠે ઘટી જાય છે, ને દિવ્ય ભાવ જાણે તો બીજના ચંદ્રમાની પેઠે વધે છે. તેમ મૂર્તિઓ શું ચરિત્ર કરે જે તેનો અવગુણ આવે ને ઘટી જાય? માટે બોલતા ચાલતા જે ભગવાન તે જ પ્રત્યક્ષ કહેવાય. ને મોટા સંત હોય તે જ મૂર્તિઓમાં દૈવત મૂકે છે, પણ મૂર્તિઓ શાસ્ત્ર ને તીર્થ ત્રણ મળીને એક સાધુ ન કરે. ને એવા મોટા સંત હોય તો મૂર્તિઓ શાસ્ત્ર ને તીર્થ ત્રણેયને કરે. માટે જેમાં ભગવાન સર્વ પ્રકારે રહ્યા હોય એવા જે સંત તે જ પ્રત્યક્ષ ભગવાન છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી, જે ભગવાન છેટા છે તો છેટા જ છેટા, નીકળતો આ ઘરમાં આવીને બેઠા, એવું ક્યાં સમજાય છે? આ ભેટમ ભેટા થયા છીએ.